નમસ્કાર. સક્સેસ જોઈએ છે કે કમ્ફર્ટ? જો સક્સેસ જોતું હોય તો હાલમાં તમને કમ્ફર્ટ મળવાના કોઈ ચાન્સ નથી, અને હાલમાં કમ્ફર્ટ જોતું હોય તો ભવિષ્યમાં સક્સેસ મળવાના કોઈ ચાન્સ નથી. કેમ કે સક્સેસ માટે તનતોડ મહેનત કરવી પડે, દિવસ રાત એક કરવા પડે, તહેવારો ભૂલવા પડે, મિત્રોનો સાથ ભૂલવો પડે, સખત પરિશ્રમ કરવો પડે, અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી વળગે રહેવું પડે. અને કમ્ફર્ટ જોતું હોય તો કોઈ સવાલ નથી, કેમ કે જેમને અત્યારે કમ્ફર્ટ છે તો એમને ભવિષ્યમાં કમ્ફર્ટ રહે કે નહીં એ બહુ મોટો પ્રશ્નાર્થ છે. કેમ કે કમ્ફર્ટ હોય તો નથી કહેતા કે ભાઈ બેઠા બેઠા તો રાજાઓના રજવાડા પણ વયા જાય, તો આપણે તો કોઈ રાજા નથી, અને રાજા હોઈએ તો રહેશું નહીં. કેમ કે કમ્ફર્ટ છે એમાં કોઈ સક્સેસ હોતી નથી, એમાં કોઈ પરિણામ આવતું નથી, એમાં કોઈ સફળતા મળતી નથી. કેમ કે એમાં આપણે રિસ્ક જ લેતા નથી. નોકરી છે છોડવી નથી, બિઝનેસ કરવો છે, પણ હિંમત નથી હાલતી કે નહીં બિઝનેસમાં સફળ ના થયા તો, અને જે નોકરી મૂકી હતી તો એનો પગાર બંધ થઈ જાય. નાનો બિઝનેસ કરો છો, મોટો બિઝનેસ કરવો નથી. શું કામ? કે હાલમાં જે નાના મોટો બિઝનેસ સેટ કર્યો છે, મોટો બિઝનેસ સેટ કરવા જાઉં નાનો બિઝનેસ છે એ પણ ખોઈ બેસતું છો. પણ હંમેશા સક્સેસ માટે રિસ્ક લેવું જરૂરી છે, અને રિસ્ક વગર ક્યારેય સક્સેસ મળતી નથી. કમ્ફર્ટમાં એ કોઈ રિક્વાયરમેન્ટ જ નથી, કારણ કે કમ્ફર્ટનો મિનિંગ એવો થાય કે જેવી છે એવી જિંદગી જેવો, બસ પોતાના વાડામાં રહો છો તો વાડામાં રહો, ખેતરમાં તમે જઈ નહીં શકો. તો તમારે જોવાનું છે કે તમારે કમ્ફર્ટ જોઈએ છે કે સક્સેસ. કમ્ફર્ટ માનો કે બાપ દાદાનો બિઝનેસ છે, ખેતીવાડીનો છે, અથવા તો બીજો કોઈ નાના મોટી પેઢી ચલાવે છે, કમ્ફર્ટ જોઈએ છે એનો એ બિઝનેસ કર્યા કરો. અને જો તમારે સક્સેસ થવું છે, મોટો બિઝનેસ કરવો છે, મોટા બિઝનેસમેન થવું છે, તો તમારે 100% રિસ્ક લેવું જોશે. એના માટે બીજો કોઈ ઉપાય નથી સફળ થવા માટેનો. તો એ વિચારો ત્યાંથી કે સફળ થવું છે, સક્સેસ થવું છે, તો કમ્ફર્ટ છોડવો જોશે. અને જો સફળ નથી થવું, જિંદગીમાં કાંઈ કરવું નથી, જેવી છે એવી જિંદગી જીવી છે, તો અત્યારે જે હાલતમાં છે એ કમ્ફર્ટ ઝોનમાં જીવા કરો. તો ચોઈસ તમારી છે કે તમારે સફળ થવું છે કે સક્સેસ થવું છે કે કમ્ફર્ટ ઝોનમાં જીવવું છે. જો કમ્ફર્ટ ઝોનમાં જીવવું હોય તો આવીને આવી જિંદગી જીવતા રહેવાની, અને જો સક્સેસ થવું છે તો કમ્ફર્ટ મૂકવો જ જોશે. કારણ કે આજે જો તમે કમ્ફર્ટ મૂકશો તો આવનારા 10 કે 20 વર્ષ પછી તમને ભરપૂર કમ્ફર્ટ મળશે, ભરપૂર સુખ સુવિધા અને શાંતિ મળશે. પણ જો આજે તમે કમ્ફર્ટમાં જીવા તો આવતીકાલના દિવસો કેવા આવે એના કોઈ ગેરંટી નથી, અને એના માટે કોઈ દોષી નથી. દોષી માત્ર કોઈ હશે તો એ તમે જ છો. તો વિચારો, ઉઠો, જાગો, અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડી રહો. થેન્ક યુ સો મચ.